ડિંડોલી પોલીસે પિતા અને પુત્ર બંનેની ધરપકડ કરી છે। હત્યાના આરોપમાં પિતા સુનિલ ભોલા ચૌધરી અને પુત્ર કુંદન સુનિલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીઓની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પરિવારજનોએ કઠોર રોષ વ્યક્ત કર્યો હતો અને આરોપીઓને મારવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસની હાજરીમાં ફાંસી આપોના નારા પણ લગાવાયા હતા। સ્થિતિ એટલી બેકાબુ બની ગઈ હતી કે ડિંડોલી પોલીસની ગાડી પણ પીડિત પરિવાર અને સમાજના સભ્યોને અટકાવી દીધા હતા। પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક વ્યવસ્થા ગોઠવી હતી। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની ઘટના બની હતી। જૂની અદાવતના કારણે 4 શખ્સોએ મળીને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા એક શખ્સનું મોત નીપજ્યું છે, જ્યારે બીજાની હાલત ગંભીર છે। ડિંડોલી પોલીસે ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને પિતા પુત્રને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે। ડિંડોલીના નવાગામ વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલની નજીક રાત્રિના સમયે હુમલો થયો હતો। અહીં રામબચ્ચન મૌર્ય નામના વ્યક્તિ અને તેમના પિતરાઈ ભાઈ અભિષેક મૌર્ય પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરાયો હતો। હુમલામાં રામબચ્ચન મૌર્યને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અભિષેકને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ કેસમાં ડિંડોલી પોલીસે પિતા સુનિલ ભોલા ચૌધરી અને પુત્ર કુંદન સુનિલ ચૌધરીની ધરપકડ કરી છે। આ સંદર્ભે પોલીસ દ્વારા આરોપીઓની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું, જેમાં મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો। રિકન્સ્ટ્રક્શન દરમિયાન પરિવારજનોએ કઠોર રોષ વ્યક્ત કર્યો હતો અને આરોપીઓને મારવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસની હાજરીમાં ફાંસી આપોના નારા પણ લગાવાયા। સ્થિતિ એટલી બેકાબુ બની ગઈ કે ડિંડોલી પોલીસની ગાડી પણ પીડિત પરિવાર અને સમાજના સભ્યોએ અટકાવી દીધી। પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક વ્યવસ્થા ગોઠવી હતી।